જૂનાગઢના જિલ્લા કલેક્ટરની યોજાઈ હતી પ્રેસ, જેમાં અનિલકુમાર રાણાવસિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. હવામાન વિભાગની આગાહી પગલે વાતચીત કરી હતી. રેડ એલર્ટને પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. વિભાગની આગાહી અનુસાર આગામી 29 ઓગસ્ટ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ છે અને આ રેડ એલર્ટની પરિસ્થિતિને ધ્યાને લઈ અને વહીવટીતંત્ર મારફતે તકેદારીના પગલાં પણ લેવામાં આવેલા છે. એમાં જોઈએ તો શાળા કોલેજોમાં અને આંગણવાડીઓમાં અમે આજના દિવસ પૂરતી રજા રાખી હતી, પરંતુ આ રેડ એલર્ટને ધ્યાને લઈ અને આ રજાને કાલ સુધી લંબાવવામાં આવી છે અને આપના મારફતે તમામ સુધી આ માહિતી પહોંચે એવી ખાસ વિનંતી છે. ભારે વરસાદની આગાહીના અનુસંધાને જોઈએ તો આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. દરેક તાલુકામાં આમ જોવા જઈએ તો એવરેજ જિલ્લામાં 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે, પરંતુ જે ડેમ છે આપણા જિલ્લાના એમાંથી 20માંથી 18 જેટલા જે ડેમ છે ઓવરફ્લો છે, અને કારણ કે છેલ્લા 2 મહિનાથી સતત વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે એટલે મોટાભાગના ડેમમાં પાણી ભરાયેલું જ હતું અને આ પાણી જે ઓવરફ્લો થઈ રહ્યું છે એના કારણે જે રસ્તાઓ કોઝવે પરથી પાણી પસાર થાય છે અને આથી ઘણા બધા રસ્તા અમારે બંધ કરવાની ફરજ પણ પડી છે. એમાં આરએનબી સ્ટેટના 11 અને પંચાયતના 44 જેટલા રસ્તાઓ અમે અત્યારે અવરજવર માટે ઓવરટોપિંગના કારણે બંધ કર્યા છે. એમાં સ્થાનિક પોલીસનો પણ સહકાર લઈ રહ્યા છે કે જેથી કોઈ લોકો એની પરથી અવરજવર કરે નહીં અને પોતાના જીવ જોખમમાં મૂકે નહીં. ઉપરાંત અત્યારે જિલ્લામાં આપ જાણો છો એમાં વરસાદની આ સ્થિતિમાં થોડો પવન પણ ફૂંકાયો છે. એના કારણે ઘણી જગ્યાએ ઝાડ પડવાની પણ ઘટનાઓ જોવા મળી હતી. એમાં આરએનબી સ્ટેટ, પંચાયત એના અમે આજે ટીમો પણ બનાવી હતી અને એના મારફતે જ્યાં જ્યાં આવા પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો ત્યાંથી ઝાડ કટિંગ કરી અને રસ્તાઓ ક્લિયર પણ અત્યારે કરી દેવામાં આવ્યા છે. આજની સ્થિતિએ અત્યારે લગભગ જિલ્લામાં જે મેં આપણે કીધું એ પ્રમાણે ભારે વરસાદ બાદ અને ડેમના કારણે જે પાણી નીચવાસમાં ગયું છે એને જોતાં 20 ગામડા અત્યારે જે છે એ કટ ઓફ થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 29 ઓગસ્ટ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ છે અને આ રેડ એલર્ટની પરિસ્થિતિને ધ્યાને લઈ અને વહીવટીતંત્ર મારફતે તકેદારીના પગલાં પણ લેવામાં આવેલા છે. એમાં